મને એમ જ લાગ્યું હતું જ્યારે હું અહીંથી ગામ છોડીને ગયો ને ત્યારે એક વાત ઇન્ટરેસ્ટિંગ હતી. ત્યારે બાપુજીને બધા વાત કરતા કે તારી સામે બે રસ્તા હોય, એક રસ્તો બહુ સહેલો હોય, એક બહુ મુશ્કેલ હોય, તો તું કયું પસંદ કરીશ? તો મેં કીધું મુશ્કેલ જ્યાં મુશ્કેલી પડે. તો કે હવે તું જા, હવે વાંધો નહીં. એટલે એના જેવી વાત છે. એટલે બહુ સિમ્પલ લોજિક છે કે એટલે કોઈ પણ યંગસ્ટર હોય ફ્રસ્ટ્રેશનને હેન્ડલ કરવાનું શીખવું જરૂરી છે. એક અને આ ઘણી બધી લાઈનમાં અત્યારે એવું છે અને સ્પેશિયલી આ લાઈનમાં કોમ્પિટિશન પણ એટલું જ છે. બધા અને ગ્લેમરનું એટ્રેક્શન બધાને બહુ હોય છે. એટલે એ લોકો ભૂલી જાય કે એટલું હાર્ડવર્ક છે. એટલે અડધા 50% લોકો તો અડધે રસ્તેથી જ જતા રહે એની મેચ. કારણ કે એમને ખબર પડી જાય આમાં તો હાર્ડવર્ક છે ખૂબ જ. કે એક સ્ક્રિપ્ટ લખવી, એક ડાયલોગ લખવો, કેરેક્ટર્સ ક્રિએટ કરવા, એની જોડે તમારે રહેવું મહિનાઓ દિવસો સુધી, પછી એને સેટ ઉપર લઈ જવા, પછી એને મળતા એક્ટર લેવા, એના ઉપર એનો ડેકોર લેવો, એના ઉપરથી આખી ઇમોશન કાઢવી. અને ત્યારે તમે સેટ ઉપર જાઓ ત્યારે 400 અમારે વેલી ઓફ ફ્લાવર સમટાઈમ વી આર 600 પીપલ, 600 માણસના દિમાગ ચાલતા હોય, એનો આખો કંટ્રોલ રાખવો અને તમારું વિઝન ક્યાંય ન જવું જોઈએ એની અંદર, કે ડાયલ્યુટ ન થાય. કે એટલે એ બધું કરતા તમે 1 દિવસ કરો, 2 દિવસ કરો, પણ 70 દિવસના શૂટિંગ શેડ્યુલ એ કર્યા પછી એનું એડિટિંગ, પછી એનું મ્યુઝિક મિક્સિંગ. એટલે બાય ધ ટાઈમ તમે ફિનિશ ધ ફિલ્મ, જ્યારે ફિલ્મ પૂરી થાય ત્યારે કોઈ પણ ફિલ્મ ડિરેક્ટરે ડિપેન્ડિંગ ઓન હાઉ હી વર્ક્સ, પણ યુ વુડ હેવ સીન ઇટ 500 થી 1000 વાર એ ફિલ્મ જોવી પડે. એ તમારી જ ફિલ્મ, એના વગર કોઈ ફિલ્મ પૂરી નથી થતી. જેમ્સ કેમેરોને અવતાર બનાવ્યો એને 3000 વાર જોઈ.